કે કારેલાનું શાક ખાવું પડે, થોડીક કરવાઈસ ખાવી પડે. શરીર માટે અમે જઈએ ઘર કરા, ફાઈટક બંધ, ફાઈટક બંધ, ફાઈટક બંધ. બધી વસ્તુ લેવી પડે. જો આવા સંસાર સમજવું છે. 20 રૂપિયા 30 રૂપિયા ભાવ છે. હા વ્યાજની ભાવ. હા વ્યાજની ભાવ. ટોટલ વસ્તુ સીતારામ, જય વચરાજ કી બધાની મજામાં. ગણેશ ચતુર્થીની બધાની હાર્દિક શુભકામના. આજ છે ને ગણેશ ચતુર્થી હે, તો જો કે બધાને ખબર જ હે. અમુક તા મેં વિડીયા જોયા ને ઇન્સ્ટામાંથી કોક કાલે હાંજી જ લેવા હતા ત્રીજને દૂધ કે હવારી સોઈથને દૂધ પછી સ્થાપના જ કરવાની દે. તો અમે ગણપતિ બાપાની પૂજા કરી લીધી, લાડવા કરવાના હોય, પછી જો કારેલાનું શાક કરી લીધું. હમણાં કેદુનું કારેલાનું શાક નહોતું ખાધું ને જો લાડવા કી છે ને આવા હોય મમ્મીએ કર્યા. ભાખરી બનાવી હતી, પછી એને ભૂકો કર્યો હતો ને પછી ગળો ને ઘી નાખી ને સૂરે નાખવાનો હોય. અટાણે હમણાં તો જો કે મેરાના જ વિડીયો આવતા હતા. હમણાં ઘરનો વિડીયો બનાવતા કંટાળો આવતો કે મેરાના વિડીયો બધાને ગમે, બધાને ખબર પડે કે આનંદ મેરો છે કે નહીં. આનંદ મેરો તો જે 31 તારીખ સુધી છે, પણ એ મમ્મીને જ જવાના. હા મેરો કરે કરે ને થાકે ગયા. એટલો મેરો કર્યો ને કે કંઈ વાત પૂછો. આમાં જો મીઠું ભર્યું હોય ને તો કરવા રીએ નહીં, 90% કરવાશ નહીં હોય એવું લાગે. સુગંધ ઉપરથી સુગંધ બહુ મસ્તીને આવે કારેલાના શાકને. મને તો કારેલાનું શાક ભાવે એટલે કરવી હતી લોટલી, પછી વિચાર કર્યો લોટલી નથી કરવી, લોટલા કરીએ. કેમ કે લોટલીના ઓલા ભાખરીના તા લાડવા કર્યા તે ખાવાના છે. ભગવાન કારેલાનું શાક કેવું થયું હોય, 90% કરવું નહીં થયું હોય. પછી તો ખબર નહીં. કડવું મીઠું ભરી દઈએ ને આપણે એક દી અગાઉ, અને પછી બાફીએ ને પછી બાફેલું પાણી કાઢી નાખીએ ને એટલે કડવાશ એમાં નીકળી જાય એટલે મસ્તીનું થાય શાક. બાકી તો તમે કંઈ કીજો આઈડિયો હોય તો. મને એટલો બધો આઈડિયો નથી કે કી કરવું ને કી બનાવવું, એટલી આ રીતે બનાવીએ અમે. તો તમે કી બનાવો નહીં તમે કમેન્ટ કરજો. ખાવા બેઠા હતા ને, થોડું ઘણું ખાઈ લીધું. જો કે થોડું ઘણું ખાઈ લીધું, થોડું ઘણું બાકી છે. ગણપતિ બાપાના લાડવા, એક લાડવો તમે ખાઈ ગયો, એક લાડવો તારે ખબર ના હતો. મમ્મી કે કારેલાનું શાક ખાવું પડે, થોડીક કરવાઈસ ખાવી પડે. શરીર માટે સારું. કડવું થાય જ નહીં શાક. કડવું શાક થાય જ નહીં. વિચારો તો કડવું લાગે, નો વિચારો તો કઈ કડવું ન લાગે. અમારે થોડી કહેવાનું હોય, તારે હમણી નો કહેવાનું હોય. એટલો ફેર. ખાધું નથી. કારેલાનું શાક ખાધું, લોટ ખાધો. રાણીને કંટોલાનું શાક બહુ ભાવે. એ તારે વાદે સાચું કે ભાવે? રહેવા દે ને કામ કરવાનું કામ. આ તો મને ભાવતું નથી ને એટલે કે હો. મેં ખાધું હતું. એટલે ઈ તો મારી કારેલાનું શાક ભાવે એવું નથી ને ભાવતું. પણ તમને ભાવે? લોટ વધારે ભાવે. કટકાનો રસાવાળું ખાધું. હા કંટોલા કંટોલાનું નહીં, આનું કારેલાનું. કારેલાનું. હા ખાધું. કંટોલાનું શાક ખાધું કઈ દીધી? ના ટોલાનું. કાટોલાનું નહીં, કંટોલા. બધી હાથોની આઈટમ હે. કઈ અજય દાદા મંદિરનું બગડ્યું નથી. કેવા મસ્તીના ગાંઠિયા હે. ગાંઠિયા બિંગો ચેમે ને મઠડી એટલું લેવા જાજુ લેવા. કેમ બોલો? પેલા ખાઈ લે. હાથી હારો હાલો અમે ખાઈ લઈએ. રામ રામ સીતારામ. બધાય દયરાની કે બધાય મજામાં. બધાયને ગણેશ ચોથની હાર્દિક શુભકામના. હા હા. અટાણે અમે જઈએ ગામમાં. હે ને અમે ખાઈ લીધું, ખાઈ પીએ ને પછી હમણાં નવરા થયા ને જે ઠામું હોવાના બાકી છે, પણ અમે ત્યાર થઈ ગયા. ત્યાર થઈને અમારે જવાનું છે ગામમાં. અને એક પ્રોબ્લેમ છે, અમારા આઈફોન છે ને મમ્મી લેસ સડાયો. મને શોખ હતો ને લેસ સડાયો ને અંદર કદાચ કઈ ધૂળ હોય અથવા લેસમાં દાગા હોય. હા ઝાખું આવે. હમણાં લેસ કાઢી નાખીએ. લેસ જોઈએ જ નથી પછી વાત પૂરી ને. લેન્સ પછીની ક્વોલિટી કેવી થઈ જોઈએ? હા લેસ પછીની ક્વોલિટી કેવી જાય જો તમે અટાણે લાઈવ જ જોવા છે. અટાણે આ લેસ ખરેખર લેન્સ નાખવા જોઈએ નહીં. હા આ સ્ક્રેચ પડી એવા હાટો આપણે લેન્સ નાખતા હોય, પણ લેન્સ ખરેખર રખાય જ તે ફોન.
મારે થાકેગા તડકો એક તાજીવો હે ને કઈ વાત પૂછો માં અહીં ત્યાં સુમાવું હે પણ એટલા દી મેં વર્યો ને એવું થોડીક વરાપ દીધી એના માટે તડકો હે તે હાવ કંઈક આખું ને બરે એવું લાગે છે ઉનાની અટાણે છે ને રસ્તામાં હે અમે જઈએ ઘર કરા ફાઈટક બંધ થઈ જાય કે થેગું હની થઈ જાય નહીં થેગું તાર કાવા ફાઈટક કોઈ એક તમને કવરાવ્યા આજે વા જુબેલી વાળું ફાઈટક કઈ બંધ થયું હતું પાછું આથી નીકળ્યા તો આ ફાઈટક કઈ બંધ થયું મજામાં અમે જી ફાઈટક જાય ને ફાઈટક બંધ થઈ જાય એ કાવો હે અને કે આપણી જ્યાં જઈએ ને ફાઈટક બંધ થઈ જાય તો આવી ગરમી ને તડકો મંદત રહે એવી લાગી વાત પૂછો મેં એવું ફાઈટક તો બંધ થઈ ગયો કઈ થાય નહીં ઊભું તો પડે ઘડીક વાર ઊભું જ પડે ટ્રેન ઊભી જ લાગે નહીં ટ્રેન ઊભી હે આમથી નીકળે જાય ને ફાઈટક ખુલે તો પછી પાછા અમે જઈએ પાણી નથી એટલું ક્યાં આડું રાખી દીધો હા એટલે અનિલ તું કઈ કાઢો કોઈ નથી કાઢતું ગામમાંથી બહાર આગળ થોડીક વાર પહેલા પોઈગા ને લીંબુ સોડા પીધી આગળ ને આપણે છે ને આ જીવા હેરાન થયા કે વાત પૂછોમાં એનું કારણ હતું કાંઈ કે અમે ખાડીવાળા ખોડિયારમાં રસ્તો હોય ને એ બાજુ આવતા હતા તો એ રસ્તામાં તો આડા કંઈક રાખી દીધી વસ્તુ નાથી નીકળાય હે ને અટાણે હેવારાય બહુ થયો લોકો લપટે તો પડીને મરી જાય એના કામમાં તમે પાછા હવે ફર્યા પાછા નરસંગ ટેકરી ઉપર થઈને ગયા તાર થયું પછી લીંબુ સોડા પીધી પછી ઘેર પૂગ્યા આગળ આવ્યો ને એવું હે ને થોડીક વાર આરામ કરીએ ને પાછું અમે ગોસીતાનું નક્કી કર્યું કે રૂંડે ઢુકડા ગઈ પછી મેરામાં જઈએ આનંદ મેરો ચાલુ છે તે હજી જઈએ દેવીએ થોડું બધા દાયરાને આનંદ મેળામાં આવ્યા પાછા આનંદ લેવા આવે આનંદ લેવા આવ્યા એમાં અમે ઘણા બધા છે એ અમે રાકાઓ હે સાબુ મુકવા અમારા ગામનો કઈ ને આમને ખોટા લીધા થી અંદર પણ આવું તો બરાબર ઘરમાં તમે નથી રહેતા એકલા રહી અમે કાઈ નહીં આપણે અંદર ખોટા લીધા આની અમારા ગામનો કઈ હે જ નહીં હા એ બરાબર પણ તમારે ઈ ને તમે ઘરમાં નથી રહેતા ઈને એકલા રહ્યો આ તો પછી ઘરમાં રહ્યો તો પછી બધી વસ્તુ લેવી પડે જો આવા સમસાન સમસ્યું છે બીજું સાકોડિયું છે જો એ તો અમને ખબર છે કે સાકુ છે સમસા છે બધું પણ અમારે કઈ કામનું નથી ને એ તમારા રહોડામાં કામનું છે બધું તમારા માટે કરતા હોય એની ખબર હોય એ તો પછી કરતા હોય એની કામનું હોય ને બીજા તો કેની કામનું હોય આ જો ડીસુન કેવું બધું અલગ અલગ ઘણી બધી વસ્તુ ફક્ત 20 રૂપિયા 30 રૂપિયા એવું લગભગ એવું છે આ રીઝનેબલ ભાવ કઈ બધું હા 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 વ્યાજબી ભાઈ ચાંદલો તું લગન કર તો ચાંદલો કરું તો લઈ લો તું લગન કર તો મારે આમાંથી ચાંદલો કરવા થાય એ કામનું છે ટીશ્યુ પેપર જેવું છે એ અનિલ મીંદડી વાળી થેલી છે જો સ્પાઈડરમેન વાળી થેલી છે ઈ તો એ છોકરાઓની કામની ઈ અમારા કામની વસ્તુ નથી ને હા અમારા કામની વસ્તુ નથી અમારે આવું કે ઘરની વસ્તુ જોતી હોય એવી બધી વસ્તુ હાલે બાકી તો કાં હાલે અમારે આ સાઈડ ડબલા ને ડબલ્યુ 20 રૂપિયા 30 રૂપિયા બધું ભાવ છે એ આ કામ છે ને કેલ્ક્યુલેટર નો કવર છે હાલે 20 રૂપિયા 30 રૂપિયા ભાવ છે હા વ્યાજબી ભાવ હા વ્યાજબી ટોટલ વસ્તુ મળે જાય ટૂંકમાં કઈ ઘણી બધી ટોટલ નહીં જાજી વસ્તુ જાજી બધી હા એટલે અનિલ કે કપડા નહીં કબાટ ના મળી જાય તમારે જોતા હોય ને હા ટાંગવા માટે હા આ લગભગ તો 31 તારીખ સુધી છે ને અનિલ કા મેરો તો 31 એ તારીખ મસાલિયું લઈ જાવ અનિલ લેવું હોય તો તારે જે લેવું આ તો નિહાર જવું તો નાસ્તો કરો અલગ આવતા પછી રેવા એમાં કેટલો નાસ્તો આવે એ નાસ્તો આવા ડબલામાં નખાય કઈ ખાવાનું હોય આમાં જો આ ડબલી ડોક્ટર માં હમાવું છે ડોક્ટર માં હમાય ની ઈ તો વાંધો હે નકર તો કા વાંધો હે ડોક્ટર
સાચી વાત છે. આ કામ હે કેની ટોપી છે? કેવા હાટુ છે આ ટોપી નાગના ફેરાનું. હે આ ગેંડીમાં રાખવાનું છે ટોપી ને આ કોમલ કેવા છે જો એ તમારે ખાલી આમાં જોવાનું જ છે, કઈ ખરીદી કરવાનું છે? જોઈ હવે એમ હે? કઈ નહીં હોય ઘરમાં વસ્તુ તો એવી કઈક ખાલી જોવા જ આવ્યા એવું છે? તો ઓલી રોકેટ કામ કરવા લીધી? કઈક વસ્તુ હા તો હાલો. હા વસ્તુ ઘરમાં કઈ ન હોય ને એવી વસ્તુ જડી છે ને તો લીધું એવું છે? હા નકર તો બીજી તો કામ લેવું બાકી લગભગ છે ઘરમાં. ઘરમાં તો બધી વસ્તુ હોય જ ને ઘર હોય ને બધી વસ્તુ હોય મસાલી હોય ચમચા હોય સમસી હોય ઘર હોય ને બધું 2 કપ મોકલાવો મારા વાલા લે 2 કપ પીવા થાય પછી હા એવા સાઈડ કામ હે અને ઘણું બધું છે. ઘણું બધું છે બોટલો નાના નાના ઘણી બધી વસ્તુ છે આ સાઈડ જો આ કામ હે હુંડોલિયું જેવું કંઈક છે હે? હા આ પાછળ આવતો. આ વિડીયો હલવા આવતો. એ કે પાછળ આવતો રહે લે મારે કઈ આવવાની જરૂર નથી કેતા. આ ગોરો મૂકવાનું કે છે લગભગ કાં તો ગુંડિયું મૂકવાનું હોય ને કાં તો ગોરો મૂકવાનું હોય ખબર ને કાં હોય નહીં પછી આ હુંડોલિયું જેવું છે હા એવું કે સરે સમજાતું નથી બહુ કાં હોય એટલી વસ્તુ આપણી જોઈ ન હોય ને એટલે આપણે સમજાય નહીં ઘણી બધી વસ્તુ હોય ટ્રાફિક એટલી હે બધુંય કાંઈમ આવે. એ વાત પૂછો બકાલું ફ્રૂટ બધું હા રાખવું. જો બધાય ચારિયું રાન તેન ઘણું છે પાટલા મેરણા જે જોતું હોય હજી કોમલી કઈ લીધું નથી મારી જેમ સમજે કોઈ નથી લીધું ના ટોપીયું લઈને ફર્યા જોઈ લ્યો કેવું છે આમાં ટોપી આ ખોટું કહેવાય હો. ખરેખર તમે અંદર આવવાનું કઈ ન લી હોય. પણ કઈક મેળ આવી છે તો હા તો હાલો, હાલો અંદર. એવું કાં કે હાલ ગાજે હા કે ગમે કે ઘરમાં વસ્તુ ન હોય લી અને કારણે કામ ઘરમાં પછી આરતી કરવી કાઈ આમ ભેગા કરે એ આ એક કામની વસ્તુ હે આરી આજો વાહ હાલે ને લેલે તેરે કોઈ આલે લે બેટાની ગુંડા લાગી ગુંડા. એ જઈલાની કરે ને જઈલાની જઈ લો સારો લાગે. લેવું જઈલા તારે એ કેવો લાગે હો કેવો હાવ અલગ લાગે હો અલગ પ્રકાર અલગ જ લાગે લાગે. પહેર્યું